જય કુળદેવીમાં, જય ખુખાર મેલડીમાં। આગળ હું હમણાં તમને ખુખાર મેલડીમાંનો વિડીયો બતાવવાની છું, તો પૂરો વિડીયો જરૂરથી જોજો। ખુખાર મેલડીમાં વિડીયામાં બતાવે છે કે બેઠકો શા માટે બંધ કરી દીધી, એનું શું કારણ છે, એ વિડીયામાં જરૂર બતાવશે, તમે ખુદ સાંભળજો। અને ખુખાર મેલડીમાંના વિડીયો સાંભળવા બહુ જરૂરી છે। હું બધા વિડીયામાં કહું છું કે તમે ખુખાર મેલડીમાંના વિડીયો ખુદ પણ જોવો, કોઈને સારા માણસોને શેર પણ કરો, તમારા છોકરાઓને પણ શેર કરો કે તે ખરાબ રસ્તે, કોઈ અવરા રસ્તે ચાલે નહીં, એના માટે આ વિડીયો માતાજીનો છે। જો બધા આ વિડીયો જોવા માંડે તો આ દુનિયામાં કોઈ પણ કોઈ ઉપર ખોટું ના કરે, કોઈ ઉપર ખોટી દૃષ્ટિ ન નાખે, છોકરા નો બગડે, છોકરીઓ નો બગડે, પણ જોવા જોઈએ આ વિડીયો। કેમ કે આ વિડીયોમાં માતાજી એટલું જ્ઞાન આપે છે, અને આપણા દુઃખનું પણ નહીં, પણ આપણી જિંદગી કેવી રીતે જીવી, સુખ શાંતિ કેવી રીતે મળે છે, આપણે આપણા ઘરમાં કેવી રીતે સુખ શાંતિથી રહી શકીએ, એ બધું માતાજી બતાવે છે। તો તમે હરેક વિડીયો તેના જુઓ, જોવા બહુ જરૂરી છે। અને માતાજીનો એ કહે છે કે તમે આજ નહીં તો કાલે પણ તમારું બધું સારું થઈ જશે, બસ એક વિશ્વાસ રાખવો પડે। અને આપણી કુળદેવીનું જ્ઞાન આપણે લેવું પડે। આપણે અત્યારે કુળદેવીનું જ્ઞાન આપણી કોઈ પાસે નથી, પણ ખુખાર મેલડીમાં કુળદેવી જ્ઞાન, પિતૃ જ્ઞાન, આપણી કેવી જિંદગીમાં કેવા ગુના, એ બધું બતાવે છે। તો આપણે એ રસ્તે ચાલવાનું છે। તો તમે જરૂરથી ખુખાર મેલડીમાંના પૂરો વિડીયો જોજો। કોઈ દુઃખી હોય, એનું કોઈનું કારણ હોય, માતાજી કહે તો તમારે એને શેર કરવો જરૂરી વિડીયો। તો આપણું તો સારું થાય, પણ બીજાનું પણ સારું થાય, તો આપણું પણ સારું થઈ જશે। તો તમે જરૂરથી પૂરો વિડીયો જોજો। જય ખુખાર મેલડીમાં બધાને રામ રામ। જેટલાય અનુભવી હશે, જેટલાય એ દાડ સમજી લે, સપના ના ગણતા હું માતા જ આવું છું। આ બધું કહેવા પાછળનું કારણ બીજો કોઈ ઉપદેશ નહીં, પણ તમને હું દર્શાવું છું, સમજાવું છું કે બધું માતાજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય છે। મોટાપો લેવાથી, જબરાઈપણું કરવાથી, ધક્કામુક્કી કરવાથી, ઓળખાણ કઢાવવાથી કશું થતું? ઓળખાણના લીધે જ બેઠકો બંધ કરી નાખી। પેલો કે મારો હોગન, પેલો કે મારો હોગન, પેલા કે આ, પેલા કે આ, પેલા કે આ, અલ્યા બધા ઓળખીતા જ લઈશ, બાપડાનું શું થશે? જે 2-2 વર્ષથી આવે છે બચારે, એમનું શું થશે? એટલે મેં મારી દીધું ચોકડી, મેલો હો ભાઈ, બેઠક બેઠક મારે જે પ્રશ્નોના જવાબ હશે ને મારા ભક્તોનું પ્રવચનમાં આપી દઈશ। અને બેઠકમાં જેટલું કદાચ બેઠકમાં તમે જોયું હશે એના કરતા તો આ વિશેષ લાભ છે, બેઠક કરતા વિશેષ લાભ છે, સમજ્યા? બેઠકમાં તો કેટલી જાતનું ચિત્રવાનું હતું, આ ને પેલું પેલું, આમાં તો કશું નહીં, ખાલી ઘેર જે તમારા દીવા થાય છે, જે ભગવાન માતાજી પૂજાય છે, પૂજે રાખો, અને મારી વાણી સાંભળી રામ નામ જપે રાખો, પશુ પક્ષીઓની સેવા કરો, જીવનમાં ઈમાનદારી રાખો, અને નીતિથી તમારું જીવન જીવો, આપે રૂપે ખુખાર મેલડીની કૃપા થઈ જશે। રામ ચોમાસું આવ્યું છે, ભક્તો માટે કાળ, પણ એની સીઝન છે। હમણાં વચ્ચે આવ્યું તું તો બધું પાડી દીધું। પવન દેવ છે, બરોબર, એમનું કાર્ય છે કે મારી સ્ટેજ પડી ગયો એટલે પાછો ઉભો કરતો પડી ગયો। આ શું ખોટું? આ વચ્ચે સ્ટેજ આખો નમી ગયો હતો, અને પવન આવે તો ના ઉભો કરતો આપણે, એવું થોડી હોય? કેમ કે પ્રકૃતિ છે। ખાલી મારા સ્ટેજ હાથર શું આખો પવન રોકાયેલો? ના, કેમ કે પ્રક્રિયા છે, પ્રકૃતિનો નિયમ છે, એ પ્રમાણે થાય, વરસાદ પડે, બધું પડે। અમારી મઢોલી પાણી પડે જ નહીં, આ રવિવારે મારા માતા ઉપર પડ્યું। હા પૂછો, મારી પાણી પડ્યું, કોઈ વાંધો નહીં, હારી તાટપત્રી લાઈન માર દો આપણે, બીજું શું કરશો? આ શું ખોટું? કેમ કે સંઘર્ષ વગર કશું નહીં, હું માતા સંઘર્ષ કરું છું, નહીં કરતી? હું તમે એકલા બેઠો છો, તમે ધાબા વાળા ઘરમાં રહો છો, હું માતા દાવા સાપરામ રહું છું, પારકી જગ્યામાં, વિચાર લો, તોય હું ખુશ છું, તોય હું ખુશ છું, તોય હું આનંદિત છું। વિચારો, તમે તો પોતાના મકાનમાં રહો છો, આજે મારી વસ્તી ભાડે રહેશે હજુ, તોય મારો દીકરો હજુ ખુશ છે। મારો દીકરો દર મહિને
ભાડું ભરે છે અત્યારે હાલ. હજુ આ વાતનો વિશ્વાસ કઈક લોકો નહીં થતો, પણ ખુખાર મેરડી એમને એમ બોલે. હા શું ખોટું? મારી વસ્તીને ભાવ, મારા દીકરાનો ભાવ, માં ભલે ભાડે રહીશું પણ પેલી હોસ્પિટલ બનાવી પશુ પક્ષીઓ માટે. પેલા મકાન ના બનાવ્યું કેમ? એનો મન ગરું છે પટેલ. આજે લગીન કોઈ દાડ કોઈ ચીટિંગ ની વાત ના હોય. ભક્તો જોડે આલવાન થાય તો આલી દે આંખો બંધ કરીને. એની મન માતાનું ગર્વ છે એટલે હું બોલું છું. નહીં તો લો શું તો મારી વસ્તીને ઘર વગર નહીં રાખું, મહેલોમ રાખીશ. હું ખુખાર મેલડી છું. હું એમને એમ રાખીશ નહીં, હું રજવાડાને જેમ રાખીશ, રાજાને જેમ રાખીશ. એમાં ભૂલ નહીં. કેમ કે મારા છે ને, મારે જોવું પડે બધું. પણ આ એક સંઘર્ષ છે. જેમ 14 વર્ષ વનવાસ આવો વનવાસ છે, જેમ રામચંદ્ર ભગવાન કેટલાય વર્ષો સુધી આવી ઝૂંપડીમાં રહેતા હતા, તારા ભવ્ય મંદિર નું દ્રશ્ય દર્શન કરી શકો છો. એ રીતે મારે ત્યાં આજે મારો ભગવાને ત્યાં આજે ભલે આવા ઝૂંપડામાં બિરાજમાન છે, પણ એ રાજા છે ને, જયારે રાજા રાજગાદીએ બેસે ને એ દાડ આખું ગુજરાત જોતું ના થાય તો મારું નામ રોમ મારી મેલડી નહીં. આ પાવર થી બોલું છું, આમ જો અવાજ થી, કે આખું ગુજરાત જોતું ના રહી જાય એવું ના રચાવું. તો મારું નામ રામ મારી મેલડી ને. તું એમને બોલતી એ તો હું જ જાણું, મારો રામ જાણે. રામ એટલે મને એનો અફસોસ નહીં હો કે મારું મંદિર નહીં, એનો મને અફસોસ નહીં. એવું ને કે મારી મંદિર નહીં એવો ને આ કોઈ ના લાગતા. હું ખુશ છું, આનંદિત છું. તમને નહીં લાગતું? પણ તો ગમે તો જોજો, પોતાનું મંદિર હોય, જગ્યા હોય, બધું બરોબર છે, પણ એના પોતાની જગ્યા છે ના મોટું મંદિર છે, કશું જ નહીં. પણ માતાજી ચેવા હશે, દર રવિવાર 52 ગજની ધજાઓ ફરકાવે છે. જો બેહતો ધામ, એક ધામ નહીં, અહીંથી આવા જગ્યા લઈને બદલવાનું નહીં હમણાં હોય એટલે પાછા કહેતા નહીં, બધું વાર છે. આ તો આવું કહું તો કાલ ગોમત મારી આઘા જવાના છે કે મારી ના આવા જવાનું, એ તો ખબર ના પડે પટેલ. હું કોઈ થોડી પૂછીને કે કરું મારે કાલે શું કરવાનું. મારા દીકરાને નહીં કહેતી, કહું છું મારા દીકરાને નહીં કહેતી મારે શું કરવાનું. એ એમ કે મારી તને જે ઈચ્છા હોય એ ઉપરથી આ બધા ચિંતા કરે કે મારી ચોમાસું આવ્યું, આ જગ્યાનું કંઈક આપણે પેન્ટ જગ્યા જોઈ લઈએ, પેન્ટ જગ્યા જોઈ લઈએ. કદાચ આ તો બીજાની છે, કાલ કામકાજ ચાલુ કરે તો આપણે શું કરીશું? અરે જગ્યા નહીં હોય તો કઈ વાંધો નહીં પટેલ, આપણે લોક મારી દઈશું. લો ભાઈ અત્યારે નહીં જગ્યા. આ શું ખોટું એમાં? હાય હાય છે નહીં, હાય હાય ખરી કોઈ? એવું નહીં થાય. હું કહું છું ખાલી, એની કોઈ ચિંતા ખરી નહીં હોય તો કહી દઈશું ભક્તો કે અત્યારે ભાઈ જગ્યા નહીં, બરોબર, જગ્યા થશે તો આપણે ગાદીનું આયોજન કરીશું. એમાં હાય હાય છે નહીં, ચિંતા છે નહીં. ચિંતા થાય છે તો મતલબ નહીં કોઈ માતાજીનો ભરોસો. હા શું ખોટું? હા એટલે જગ્યા અત્યારે બદલવાની નહીં પણ વાત છે. પણ આ બધી રચના મારી જુઓ, બધું જ કરી શકું છું, બધું જ થાય એમ છે. હું જાણું છું મારે કરવું હોય, મંદિર નિર્માણ કરવું હોય, મોટી મોટી ધર્મશાળાઓ ઉભી કરવી હોય, તમારી રહેવાની વ્યવસ્થા કરવી, બધું જ થાય એમ છે, ના નહીં. પણ મારા દીકરાને કોઈના અધીન થવા દેવા માંગતી, સમજો છો ને મારી વાત ને? કોઈ કદાચ કહે કે કાલે ખુખાર મેલડીના મંદિરના નિર્માણ પેટે કોણ કોણ સેવા લખાવશે, તો બધા બહુ છે, ઘણા છે. મારા ગરીબ ભાવિકો તો એવા છે પોતાના ઘરના દાગીના વેચી મારે, પણ મારા એ ધામમાં હાલે મને વિશ્વાસ છે. પણ હું કેમ નહીં કહેતી, હમણાં કહું તો ઘણા એવા હોમેથી એમ કે લો મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો. કોઈ 50,000 રૂપિયા કદાચ મંદિરના સેવા પેટે કદાચ લખાયા હશે, અને જો અહીંથી કહેવામાં આવ્યું હોય કે સહયોગ આપો, એવું કહેવામાં આવ્યું હોય, અને કોઈએ કદાચ 50,000 લખાયા હોય, તે 50,000 મારા દીકરાને આખી જિંદગી માણસના ગુલામ બનીને રહેવું પડે. કેમ?
પછી તો આડા દાડા હોય માડી પેલા ભાઈ આયા કે ચા ભાઈ કે પેલા એક ભાઈ છે આયા છે ભાવિક છે આપડા એવું કે જાઓ કહી દો અત્યારે નહીં માડી કોકના મૂડ બનાવો ના મળે આ શું ખોટું જાઓ અત્યારે નહીં કહી દો કોઈ સેવક એક માડી એમણે 50,000 લખાયા છે હારું એને ના પાડી તો ખોટું લાગશે મારી વિચારા ખાચી વાચારો 50,000 લખાય તેને બહારની ખુરશી હાલવી પડશે અને ચાય પીવડાવવી પડશે થાય કે નહીં આવું રામ મારા પછી એ 50,000 લખાયેલા માણસ પાછો બીજે ત્રીજે દાડો આવો મારી મારા મિત્ર આયા છે એમનો દર્શન અપાવવા આવ્યો છે મળી લેજો એટલે પાછા એમના મિત્રને આવકારો આલવો પડે કે આવો આવો બેહો જેમ કે 50,000 લીધા છે સાચું છે ખોટું પણ માર માસીન છોકરો આવ્યો છે લંડન થી દર્શન કરાવવા લઈને આવું પણ ના પાડીએ તો હારું પેલો વિચાર એવો હારું વાત સાચી અને 50,000 લખાયા એ 50,000 માં તો મારા દીકરાને એના ઘેર નોનું અમથું ઘર બનાવીને વાસ્તુ કથા રાખી હોય ને તો એમ કે માડી તમારે આવું પડશે હો માડી બચારા ચમના બોલીએ કે 50,000 લીધા છે અત્યારે તો કહીએ કે ભાઈ નહીં માડી ચોય જતા ખોટું ના લાગે રિહાય નહીં કેમ કે કોઈનું કશું લીધું જ નહીં તો ભાઈ કહેવામાં શું રાજા જેવી માતા શું ઈચ્છા થાય તો મળું કે ના મળું રામ મારા આમ હોમે ઉભા હોય તોય કહી દો ભાઈ નહીં અત્યારે નહીં મારે ઈચ્છા નહીં જાઓ તો જતા રે 50,000 લીધા હોય તા જો કાલ પૈસા લેવા હતા મંદિરના પેટે મેં 50,000 બોલો લખાયા પણ સેજે મારી વેલ્યુ નહીં હવે મારી હોમુય નહીં જોતા એટલે શું 50,000 માં તારી ગુલામી કરાવી છે મારા દીકરાની થાય કે નહીં આવું કુખાર મેરડી બહુ હોશિયાર છે રામ મારા બધા વિચાર હારા આ તો મારા દીકરાને સલાહ આલવા આવા અમુક માણસ પેલા હાલતા હતા અત્યારે તો જો કે સલાહ લેવા આવે પેલા મારી આ લોકો કામ કરાઈ કરોડ રૂપિયાના 2 કરોડના જમીનના કામ થઈ જાય છે માડી તો શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં બસ કરાઈ દે કામ કરાઈ દેશે એટલે કરોડોનો મારો દીકરો કે 10 કરોડનું કામ થતું એને જે બોલ્યું એ કરે બરોબર કે માણસોને સમજતા નહીં કે 5 કરોડનું કામ થયું હોય તો એવું ના થાય કે લાવો માતાજીને પારે 50 લાખ રૂપિયા મૂકીએ રામ મારા અરે પણ ખુખાર મેરડીની આશા નહીં 10 કરોડનું કામ થાય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી બોલ્યા હોય ને તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરજો 1 રૂપિયો મારા દાન પેટીમાં ના નાખતા જાઓ આવી માતા છે આ શું ખોટું પેલા આ બધું વિચારતા પેલાની વસ્તુ છે હું આવું જાહેરમાં કેમ બોલું છું એટલે બોલું છું કે ખુખાર મેરડી ગાડી નહીં કા બધી રચના રચાવો નહીં તો પોચો ફડાવલો હમણાં ચાલુ થશે બધા બહુ 50,000 વાળા હશે ને એને તો મારા દીકરાને ઊંઘવાય નહીં દે માડી સુરત માડી બોમ્બે માડી માડી ધારે આ તો પૂછ રાજા સાઈ નહીં કેવું પણ કહું છું તમને ઈચ્છા થાય તો મારા દીકરાને કોકને મળવા દઉં નકર ગમે તેવો હોય ને મોઢે કહી દઉં કે નહીં મળે ભાઈ જા નહીં મળે આ શું ખોટું એનું કારણ છે કે મારે કોઈની જોડે કશું લેવડાવું જ નહીં કોઈની અધીન હું માતા મારો દીકરો નથી એટલે મારો ભગવાન એની કૃપાથી જે પ્રમાણની આ સંપૂર્ણ વ્યવસ્થા જાળવી આલે છે શું એની કૃપાથી મારા રામ નામની મહિમાથી જેટલી આ બધી વ્યવસ્થા જળવાય છે એ વ્યવસ્થા પરિપૂર્ણ થઈ જાય છે અને એમાં મને માતાનો સંતોષ છે તમે અહીં કશું નહીં કરો દાન નહીં કરો મંદિર પેટે નહીં લખાવો કશું જ નહીં કરો પણ ખાલી મારા રામનું નામ લેતા રહેજો બસ મજા આવી ને મજા આવી હા તો થોડી મૂડમાંથી થોડું મેં તે આ કેવું કેમ જરૂરી છે આવું બોલીએ તો સારું એવું ના થાય કોકને એવું થાય કે આ તો સારું મોઢે કે છે અમને લાગે છે પૈસાની જરૂર નહીં તો હા કે તમને એવું લાગતું હોય કે મારા પૈસાથી અહીં થતું હોય તો ના કરતા અહીં આ શું ખોટું કોકને એવું લાગતું હોય કે ભાઈ મારાથી અહીં બધું થાય છે અમે તો અન્ન પેટીમાં નાખીએ તો હું બધાને કહું છું તમને એવું અંદરથી સ્યાદ એવું લાગતું હોય કે આ તો અમે 25 રૂપિયા દાન કરીએ છીએ એટલે આ ચાલે છે
તેવું જેને લાગતું હોય ને બધાને જાહેરમાં કહું છું, મારા દાન પેટીમાં 1 રૂપિયો ના લાગતા, છતાંય ખુખાર મેલડીનું સાનિધ્ય ચમકતું જ રહેશે. કેમ? હું રામવારી મેલડી છું. મારી લીલા, મારી મહિમા હજુ નહીં ખબર કોઈ. આ દેવતાઓ આવે છે રૂપ બદલીને, આ હનુમાનજી આવે છે, જો દેખાશે તમને, દ્રષ્ટિ જ નહીં. એકાદી દેવતાને કે ઉભા રાખીને મારા પકડીને બતાવવા છે, આર્યા, છતાંય તમે નહીં મોનો, કાલે મારી ગોળા થયા છે લાગે છે, આને દેવતા ગણે છે. પણ ના, જ્યાં રામનું નામ લેવાય છે ત્યાં દેવી દેવતાઓનો, દરેકનો, આખા બ્રહ્માંડના જેટલી બી શક્તિઓ છે, સાત્વિક શક્તિઓ બધી અહીં મોજૂદ રહેશે. હનુમાનજી તો બરોબર, હનુમાનજી ધજાએ બિરાજમાન રહેશે, પણ કાળ ભૈરવ, શું કાળ ભૈરવ, બટુક ભૈરવ, આ બધા બે ભૈરવ ગોર ગોર મારી ગાદીએ ફરે, ચોક ખબર છે આ ખુખાર મેલડી શું છે. રામ મારા ખાતામાં હોય ને બધા દેવ, તો બધા ભૈરવો ફરે, ચો ખબર છે. રામ એકદમ નાભીથી, ઉત્સાહથી, આનંદપૂર્વક, શું એકદમ નાભીથી, ઉત્સાહથી, આનંદપૂર્વક, એકદમ જોરથી, ઉલ્લાસથી બોલો રામ 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 રામ. રામથી ચાલુ થાય અને રામથી પૂર્ણ વિરામ થાય. શરૂઆત રામથી થતી હોય અને પૂર્ણ વિરામ રામથી થતો હોય તો વર્તમાનનો સમયગાળો એ મારો રામ જ હાચવી લે, એનું નામ મારો રામ છે. રામ. ચોમાસું આવે છે, તાપે ગરમી હજુ 2-4 રવિવાર વધારે પડવાની છે, તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે તમારે હોજે આવજો શાંતિથી, ગરમી નહીં આવો ને ઘેર બેસો તોય ચાલશે. તે અમે એવું વિચારતા નહીં કે અમે રવિવાર ભરીએ તો જ મારી રાજી રહેશે. બહુ ગરમી, બહુ તાપ હોય ને તો ઘેર બેઠા મને યાદ કરી લેજો, પ્રવચન મોબાઈલમાં જોઈ લેજો, તોય હું રાજી છું. બપોરના તમે આવીને બેહો છો, તમને તાપ લાગે, મને માતાને મારું માથું ગરમ થાય, પણ આ તપ છે એક જાતનું. પણ મને ચિંતા છે, મને ચિંતા એટલે થાય છે કે મારા ભરોસે આવીને તમે તાપ બેઠો, આ શું ખોટું? પણ થોડોક તમે સમય, મતલબ થોડા રવિવાર તાપ બેઠવાનું થશે, પણ વરસાદ એવું કે છે પટેલ આવતા 1-2 રવિવારમાં હું આવું છું, પણ ના, શાંતિ રાખો, હું થોડો ધકેલ આવું. તમે જેમ કેતા હોય એમ. ચોમાસામાં તમને કારા પાણી ભરાઈ ગયું, ખાબો ચેમ બેસો, અહીં કરી દઈએ વ્યવસ્થા. ચલો, તમારું બધાનું મૌન રાખીને, તમારો બધાનો ભાવ છે તો અહીં કદાચ વ્યવસ્થા કરી દઈએ, હરકું પુરાણ હરકું વ્યવસ્થિત કરે, અહીં કદાચ મોટો ટેન્ટ બાંધી દઈએ. સાધનો ચો મેળશો, અને આટલો મોટો ટેન્ટ ચો જોયો, અહીંથી લઈને પેણ સુધી ચો જોયો, આટલો મોટો આખો મોટો ટેન્ટ ચો જોયો. એ ટેન્ટ વાળો માથું ગંજોરે ખારો ચમનો બધો, તમારો તો બહુ મોટો મેરો છે. 2-5 હજાર માણસ સાચવવાના હોય તો ટેન્ટ બંધાય. અહીં તો લાખો આવે છે, ચમનો ટેન્ટ મારવો. મારા ભક્તો એવા છે કે આખો ટેન્ટ ઉખાડ નાખે રામ માળી રામ કરતા કરતા. થાય કે નહીં? હા, તો એ બધું જોતા ચોમાસામાં બંધ રહેશે વરસાદના કારણે. પણ પાર્કિંગની વ્યવસ્થા નહીં, કેમ કે પાણી ભરાઈ જાય, નીચલો વિસ્તાર છે, એટલે બધું જોતા તમારે એક્સેપ્ટ કરવું પડશે. અમુક સમય એવો આવે તો એક્સેપ્ટ કરવો જ પડે, એમાં કઈ બીજો કોઈ ઉપાય થાય એમ નથી. પણ બહુ ગરમી હોય, તાપ હોય, વરસાદ બહુ હોય તમારા વિસ્તારમાં, તો બારેજા ધામ ઘેર બેઠા યાદ કરશો, વિડીયો જોઈને યાદ કરશો, રામ નામ જપ કરીને યાદ કરશો, તો આવી ને આવી જેમ અહીં બેઠા છો
એવી ને એવી કૃપા ઘેર બેઠા કરવા આવે એનું નામ રામવારી મેલડી. આ માડી એવું ક્યારેય ના કે તમે રવિવાર ફરજિયાત ભરજો તો જ મારી કૃપા થાય. આ માડી એવું કહેશે કે તમે ઘેર બેઠા યાદ કરશો ને તોય માડી રાજી છે. કેમ? મારા ભીડ નહીં ભેગી કરવાની. આ શું કહો, જે એ ઉદ્દેશથી કરતા હોય ને કે ભીડ વધારે આવે એને તો ઓછું આવે. આવું ના કેશો. વિડીયોમાં આવી જશો તો આવી બનશે તમારું. રામ પણ આ લીલા છે. જેટલું બળ ઓછું કરો એટલી કૃપા થાય, એટલી કૃપા થાય. પણ માણસો સમજતા નહીં. હવે આ જ્ઞાન જો સમજણ પડી જાય, મારી વાત ઉતરી જાય તો બળ આમ ધીરા થઈ જાય તો પટેલ આવું ને આવું સામ્રાજ્ય થાય, બધાને થાય. ના નહીં, એક નાનો માણસ મહાન બની શકે, મોટો બની શકે, પણ એ પોતે નાનો બનવો જોઈએ. ત્યારે ભગવાન માતાજી એને મોટો બનાવે છે. પોતે જ આમ મોટા હોય, કોઈને પ્રણામ નહીં કરવાના, કોઈને ઝૂકવાનું નહીં કોઈની આગળ, તો એ ક્યારેય ભગવાન એને મોટો કરે. એટલે તો કહું છું, જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય, શું જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય, ક્યાં કોઈ તમને એવું લાગે કે મારા કરતા આની ભક્તિ વધારે છે, ભલે ઉંમરમાં નાનો હોય પણ એ ભક્તિ કદાચ તમારા કરતા એની વધારે દેખાતી હોય ને, અને ઉંમરમાં નાનો છે ને, તો એ વ્યક્તિ કદાચ આમ પગે લાગે ને એના પહેલા તમારે ઝૂકી જવું. આ તમારા સંસ્કાર છે. પગે લગાડીને રાજી નહીં થવું. હા જો મને પગે અમુક આશીર્વાદ લે, એટલે આશીર્વાદ ધૂણશે 5 લોકો બધા નમશે, પણ પ્રણામ નમસ્કાર લેવામાં ફૂલશો ને, એ ફૂલવામાં રહી જશો. પછી 4 જણા પગે લાગશે અને 4 માંથી 5મો હશે, 5મો ઉભો રહેશે ને તો એની પર ઈર્ષા થશે કે આ 4 પગે લાગે, આ કેમ ના લાગ્યો. આ બહુ સૂક્ષ્મ વાત છે ખુખાર મેલડીની. આજે ધૂણવા વાળા છે ને, નવા બધા ચાલુ થયા છે, ટ્રેનિંગ લેશે, એને કહીશ 10 લોકો પગે લાગવા વાળા હશે, 3 લોકો નહીં લાગે ને કુટુંબમાં, એટલે 3 ઉપર ઈર્ષા થશે કે આ કેમ મને પગે નહીં લાગતો. તેને પગે લગાડવાનો પ્રયાસ કરશો, કારણ આવશો ધૂણીને બોલશો, કામ કરી નાખીશ, તેમ કદે જુઠ્ઠું પડશે, આબરૂ માતાની તમારી બેની જશે. એટલે ખાલી ધૂણવાનું, પોતાની માતાના જો તો બેહાડી ખમા મજા કહેવાની. 70 વખત હું તો આખો તો પસડાય ને ઊંચો થઈને તો એમ કહી દે ભાઈ મને મારી માં મને જો કે તો જ હું બેહું. આ શું ખોટું? આ કહેવાનું કારણ એટલે છે કે આટલામાં રાજીપો નહીં થઈ જવાનો. માતાના સમીપ જાઓ એટલે આપે રૂપે મેં ના કીધું માયા દુલાર કરે. લોકો ચોલા ફૂલ વધાવણા કરવા વાળા, હાર પહેરાવા વાળા, પગે લગાવવા વાળા બધાય મળે. જો આમાં રાજી થઈ જાય તો તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચો ક્યારે. આ શું ખોટું? આ મારા દીકરાને આ બધી પરીક્ષાઓથી પાર કરાઈને લઈને આવીશું. એમને ખુખાર મેલડી એના દીકરાને ગાદી પર એમને બેહાડ્યો, એમને કઈ સીધે દાયરે કઈ બેહાડી દીધો. ટીપી જેટલો ઘસી પટેલ આકાર આલ્યો છે, જેટલી જગ્યા અપમાનિત કર્યો છે મારા દીકરાને હાથે કરીને મેં ખુખાર મેલડીએ. જેટલી જગ્યાએ અપમાનિત થયો છે, જેટલી જગ્યાએ અપમાનજનક શબ્દો એને સાંભળ્યા છે, બધું સહન કરી ત્યારે એ ખુખાર મેલડી એના દીકરાને ગાદી પર બેહાડ્યો છે. એમને બેહાડ્યો નહીં. એટલા સંસાર છે. ક્યારે આ સંસાર તમારો થાય? આજે પ્રશંસા કરે, કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને તો મેં પહેલેથી શીખવાડી દીધું છે કે દીકરા જોજે, આ બધા ભક્તો તારા બહુ વખાણ કરશે, મારી તારી વાત ના થાય, મારી તારી આમ તેમ બધું જેટલી જાતના વખાણ કરશે, પણ તું ભૂલતો આ દુનિયા કાલ કઈક ભૂલ થાય ને તો આ દુનિયા કાલ નિંદાય કરે. એટલે મારા દીકરાને ખબર પડી જાય પ્રશંસાનું સુખ લેશે તો નિંદા રૂપી દુઃખ એને વેઠવું. પણ પ્રશંસામાં ફૂલ્યો નહીં તો નિંદા કોઈ ગમે તેટલી કરે ને એને ફરક પડે. એટલે આ તમારે શીખ લેવા જેવી છે. કોઈક પ્રશંસા કરે ને તો ફૂલવાનું નહીં. કોઈક તમારા કાર્યના સેવાના પ્રશંસા કરે, પશુ પક્ષી રોજ સેવા કરતા હોય તો કોઈ કહે અરે યાર તમે જબરજસ્ત સેવા કરો છો, તરત આમ ફૂલીને જ હા સાચી વાત છે, ફૂલીને જવું તરત કહેવાય કે ના મારી સેવા કરવાની કોઈ યોગ્યતા લાયકાત નહીં,
પણ આ તો મારી ખુખાર મેલેડીની કૃપા છે કે થોડો કૂતરાને બિસ્કિટ ખવડાવી શકું છું, નહીં તો મારા ખાવાની ઓકાત નહીં, હું શું બીજાને ખવડાવું? આવો શબ્દ નહીં કરવો જોઈએ. શું આવો શબ્દ નહીં કરવો જોઈએ કે ભાઈ હું સેવા નહીં કરતો, આ તો માની કૃપા છે, એની કૃપાના લીધે હું આ ગાયોનો ઘાસ સારો ખવડાવું છું, કે થોડી ગરીબોનો મદદ કરું છું, નહીં તો મારી ઓકાત નહીં મારો પરિવારને ભરણ કરવાની, અને હું બીજાને શું ખવડાવું? આ તો એની કૃપા છે, એની કૃપા કામ કરે. તરત એ માન સન્માન તમે એ માતા ભગવાનને સમર્પિત કરી દીધું. તરત જેવું આવ્યું એવું સમર્પિત. આ હું નહીં કરતો, આ તો મારી માં કરે છે, આ તો મારા રામ કરે છે. એ શું કહેવાય? એ પ્રણામ નમસ્કાર આયેલા સીધા સમર્પિત. આ તમે મારા દીકરાના જેવા વખાણ કરો ને એવો મારો દીકરો તરત શું કરે? અહીંથી આ ગાદી પૂરી થઈ, અહીંથી જશે, હમણાં પૂરું થશે એટલે જવાનું નહીં. એ ઘેર જશે ને ઘેર જઈને તરત એવું કહેશે કે માડી આ બધી સેવા જેટલી થઈ, જેટલું પુણ્ય બધું જે મળ્યું એ બધું મારા પુણ્ય નહીં જોતા, કશું જ નહીં, આ બધી સેવા તને સમર્પિત. હું કશું કરતો નહીં, આ ત્યાં કર્યું, હવે ત્યાં તારું આ કાર્ય પૂરું થયું, લે વાત પૂરી. સોમવાર મારો દીકરો ભૂલી જાય, શનિવારે એને યાદ કરાવો છે, આવતો મારી કાલ ગાદી છે, આવા યાદ કરાવે છે મારા દીકરાને, જોજો કાલ ગાદી છે. હા, વાત તો સાચી છે. આ શનિવાર થઈ ગયો નહીં કે મારો દીકરો કે 24 કલાક આજ રચ્યો પચ્યો નહીં રહેતો. આહા, આટલા લોકો મને મારી વાહ વાહ કરે છે, આટલા લોકો મારી પ્રશંસા કરે છે, ગુજરાતમાં મારું જબરું નામ થઈ ગયું છે. આ બધાને વિચારાઈને આવા દઉં ખુખાર મેલડી એ શું? અને ભક્તિમત રંગેલો રાખ્યો છે. મને ખબર છે સંસારનું જ્ઞાન જેને થઈ જાય એના કશું આ બધું પડ્યું જ ના હોય. આ શું ખોટું? પછી ચાહે મહેલોમાં રાખે ચાહે ઝોપડીમાં રાખે, રાજી જ હોય. એનું નામ અસલ ભક્ત કહેવાય. મારે એવા બનાવવાના છે તમને. આ શું ખોટું? હા, એટલે કઉ છું, અત્યારે નિંદા નહીં થતી, અત્યારે મારો કોઈ વિરોધ નહીં થતો, તો એવું ના હોય કે કાલ વિરોધ નાય થાય. ચાલુ કરે તે કોક સહન કરવો પડશે. આ શું ખોટું? આ દુઃખ લાગશે આ વાતનું, પણ હું એ વાતે દુખી કે મારો દીકરો દુખી કે તે પાછું કોક ચાલુ કરે, આ તો ધતિંગ કરે, આ તો નાટક કરે, આ તો આમ છે, આ તો આવા હતા તેવા હતા, બધું કેટલી જાતનું બધું તમારે સહન કરવું પડે. કેમ? આ સંસાર છે. અહીં ભગવાન જેવા ભગવાનને આરોપો નાખ્યા છે લોકોએ. આ સંસાર સીતા જેવી સીતા માતા ઉપર મતલબ સંદેહ કર્યો છે આ સંસારી માણસોએ. ભગવાનની પત્ની સીતા માતા એના જેવું કોઈ પવિત્ર નહીં, એમની પર આંગળી કરીને સવાલો સંદેહ કર્યા છે આ સંસારે. કૃષ્ણ ભગવાન જેવા ભગવાન એમની લીલાઓ પર સંદેહ કર્યો છે આ સંસારે. તો આ સંસાર કોઈનો થતો નહીં. તો શું ભગવાનને ખુદ ના છોડતા હોય? મારો દીકરો ચઈ ખેતની મૂડી છે, ભગવાનને રચકણની ધૂળ બરાબર નહીં. આ શું ખોટું થાય? ને બધું થાય. આ બધું મહાભારત રામાયણ આ બધું શીખવાડે છે તમને. સંસાર છે બધું, બધાની ખોપરી અલગ અલગ, બધાની બુદ્ધિ અલગ અલગ. જેને જે વિચારવું હોય જે કેવું હોય કહેવા દેવાનું. તમે શું છો? તમે સાચા હોવ, તમે સત્ય હોવ, તમે નિર્દોષ હોવ, અને તમારો ભાવનાઓ સાચી હોય તો તમે જાણો, અને તમારો ભગવાન જાણે, મારા જેવી માતા જાણે. બસ એટલું રાખજો. કોઈ એવું કે તું ચોર, તો કે હા ભલે હું ચોર રહ્યો, મારી માં જાણે શું કેવો. કોઈ એવું કે તું આવો છું, હા ભલે તારે જે કેવું હોય, મારી માં જાણે શું કેવો છું. તારા કહેવાથી હું ફરક નહીં પડવાનો, હું નહીં બદલાવાનો. બોલ, આ શું ખોટું? આ તમને શીખવાડું છું. કેમ કે ભક્તિના માર્ગે આવ્યા છું. બધું બહુ કે છે દારૂ પીને પડ્યા રહ્યો, કોઈ નહીં બોલે. દારૂ પીધેલો વ્યક્તિ દારૂ છોડીને ચોલ્લો કરીને ભક્તિ કરતો થશે ને દુનિયા મેણા મારશે. અત્યાર સુધી કે આમ કર્યું તેમ કર્યું, અત્યારે નવેનો ભગત થઈ ગયો, હોમુય નહીં જોતો કે અરે શું તમારી જોડે આખી જિંદગી બેહી રે? આ શું ખોટું? હા, એટલે કહું છું તમને કે આવું થાય. સુધરો એટલે દુનિયાને ગમે. એમને એવું કે બસ તમે બગડેલા જ રહો. આ શું ખોટું? હા, એટલે આ બધી શીખ એટલે માટે આલું છું કે જીવન છે, હજુ આગળ બધું બહુ થશે. હજુ તો ચોક ખબર છે, હજુ તો એવો સમયગાળો આવશે વચ્ચે કે વિશ્વાસ હોવા છતાંય, શું માતાજી પર પૂર્ણ વિશ્વાસ હોવા છતાંય
સેવા નામ જપ કરતા હોવા છતાંય, બધી વાતોનું પાલન કરતા હોવા છતાંય વચ્ચે એવો સમયગાળો આવી જાય, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય, એવું વાતાવરણ ઘેરાઈ જાય, દુઃખ વેટાઈ જાય, ત્યારે તમને એવો અંધકાર દેખાય કે હારું માતા શક નહીં, મારું હોભરશે કે નહીં, શું માતા શક નહીં, હાભરશે કે નહીં, એ તમે એવું વિચારતા હોય કે મને જોવો છે કે નહીં, તારે એ જોતી હોય ને હોભરતી હોય, પણ એ ચૂપ થઈ જાય થોડાક સમય માટે, કેમ કે જ્યારે પરીક્ષા ચાલતી હોય ને ત્યારે શિક્ષક હંમેશા ચૂપ રહે. એટલે આવો સમયગાળો હશે કેટલા હશે ને? હા, તો ચૂપ. આમ એમ એવું માની લેવાનું, મનથી વિચાર લેવાનું કે ખુખાર મેરડી અદબ પારેલી જોવો તો સજ અદબ પારેલી છે. પણ આવું કોના આવું બધું થાય? જે મારી પર વિશ્વાસ પૂર્ણ કરે છે, એને વિશ્વાસ છે ખુખાર મેરડી જે કહે છે ને સાચું જ છે, એના અનુભવ થઈ ગયો છે, મારો ભક્ત બન્યો છે, એના આ ખબર પડશે અને એના જ આ કષ્ટી આવશે. જેના જેટલી વધારે કષ્ટી આવી, જેટલો જેનો વિશ્વાસ વધાર, નહીં કેવું ને તમે ભક્તિ છોડ દેશો. ના એવું કહીશ તો ભક્તિ છોડ દેશો તમે, કહી દઉં. નવાઈની વાત છે આ. જેનો જેટલો વિશ્વાસ વધાર, એના જીવનમાં એટલી કષ્ટીઓ વધાર. જેનો જેટલો વિશ્વાસ વધાર, એના જીવનમાં એટલી કષ્ટીઓ વધાર, એટલા દુઃખ વધાર. આવું કેમ? આવું એટલે કે આ દુઃખ જ તમને મારા સમીપ લાવતું જાય છે. શું આ દુઃખ જ મારા સમીપ લાવતું જાય છે? જેમ દુઃખ દૂર કરવાની વાત કરો એમ વધાર આવો. જો ગુંગળું થયું હોય ને એ જ મીઠું કોક નાખે. મલમ લગાવવાની જગ્યા ઉપર મીઠું ભભરાવે. અલે માડી અહીં દુખે છે, તું એક તો મીઠું ચો નાખે. પણ આમ એ દર્દમાં આમ પોકાર કરતા કરતા ગોય માં, હે માં હવે નહીં સહન થતું, હે માં નહીં સહન થતું, નહીં થતું, નહીં થતું, એમ એક દાડો નાભીથી એકદમ આહ ભરીને રડી જાવ ને કે માં હવે સહન નહીં થતું, હવે પતી ગયું, એ દાડ આમ શરણમાં પડી જાવ ને, એ દાડ આમ તમારા બે હાથ જાલી અને હું તમને ઉભા કરું, દીકરા ઉભો થા, હું ખુખાર મેલડી બેઠી. હા, આવું થશે. એમને એમ નહીં થાય, એમને એમ નહીં થાય. જેટલી ખાય હશે, ખાય એવી ખાય તો આમ સીધું જ હેડવું પડશે. શેદ હલિયાત પડી છે. જે સાચા ભક્ત બન્યા હશે ને એની પરિસ્થિતિ કહું છું. જે સાચી મારી ભક્ત બની હશે ને એની પરિસ્થિતિ આટલે તલવાર હશે, અહીં ઘરે શેદ હલ્યા કે મરી છે મારી, તારા વગર કોઈ નહીં હો. જોજે હું મજા લેતી કે હા બરોબર છે, હવે ખરો દાવ થયો, હવે ખરો સમય આવ્યો, હવે જોવા દે મને ચોજે તારી ભક્તિ અને ચોજ્યો તારો વિશ્વાસ. આ સમયગાળો જેણે જેણે પાર કરી લીધો, આ સમયગાળો જેણે પાર પાડી લીધો, એને ઊંચો કરીને મારા ખોરામાં લઈ લો કે દીકરા બેસ, હવે તને કશું કરવાની જરૂર નહીં, હવે તારા કશું કરવાની જરૂર. તારા બધા કર્તવ્ય હું કરું, તારા કાર્ય બધા હું કરું, તારું ભરણ પોષણ હું કરું અને તારા બધું આખા જીવનનું ગાડું હું ચલાવું. એનું નામ માં કહેવાય. પણ એ સુધી પહોંચવા માટે આ બધું કરવું પડે. એટલે આવી આવી પરિસ્થિતિ છે ને તલવાર રહી ચેટલા છે બધા બહુ છે. આ તો હા બધા બહુ છે. જો તલવાર છે, તલવાર. જાણ પેલો બકરો હોય ને તલવાર તમે બલી ચડાવવાની તૈયારી ને તલવાર મેલી હોય ને, બકરો થથરતો હોય કે હમણાં મારે એવું હોય. હા, પણ એવું કેમ હોય છે? એવું કેમ હોય છે? એવું એટલે હોય છે કે એક જ માર્ગ દેખાય, મને માતા વગર કોઈ બચાવવાનું. હવે આવું થઈ ગયું હોય
તો બીજા બધા માર્ગ છોડી દેવાના, એક જ માર્ગે જવાનું. બીજા માર્ગે શોર્ટકટ મારશો સુખી થવા માટે, ચાલાકી વાપરીને, બુદ્ધિ વાપરીને, તો એ માર્ગે દરવાજા સુધી પહોંચશો ને, છેલ્લે દરવાજો લોક જ હશે, એના લોકની ચાવી તમાર જોડ. મારો એક જ દરવાજો ખુલ્લો હશે. તો જો સીધે સીધો એક જ ખબર પડી ગઈ હોય કે અમારો માર્ગ, અમારું લક્ષ્ય આ જ છે, અમારું આ સંસારમાં બીજું કોઈ લક્ષ્ય નહીં, જેના આ જ્ઞાન થઈ ગયું હોય ને એ બહુ સૌભાગ્યશાળી ભક્તો છે કે જેને સમજ આવી ગઈ છે કે મારા જીવનમાં ભક્તિ સિવાય કશું જ નથી. નાચો, હું તો કહું નાચો, જેને આવું થઈ ગયું નાચો બરોબર. માં તારી કૃપા થઈ જાય, એમના આ વાતનો વિશ્વાસ થઈ ગયો, જ્ઞાન થઈ ગયું કે આ સંસારમાં ભક્તિ સિવાય, ભગવાન માતાજી સિવાય કશું જ. હું તો કહું નાચો બરોબર, એકલા એકલા નાચો, આ વાતથી ખુશી બનાવો. મારી આ વાતનો અમને વિશ્વાસ થઈ ગયો, તારી પર વિશ્વાસ થઈ ગયો, આ વાતનો વિશ્વાસ થઈ ગયો, અમારા જીવનનો ઉદ્દેશ અમને ખબર પડી ગયો કે અમારે શું કરવાનું છે આ જીવનમાં, અમે ધરતી પર કેમ આયા છીએ. નાચો, હું તો કહું દરવાજો વાંખી દો મઢનો, અને તમારી કુળદેવી આગળ રામધૂન વગાડો, તમને જે ફાવતું હોય ભજન વગાડો, નાચી લો. આ અસલી ભક્તિ છે. બહાર નાચાય ને શરમ આવે, એકલા એકલા નાચી લો, ભજન કરી લો, રોઈ લો, રોવાનું થાય તો રોઈ લો. આ ભક્તની લક્ષણ છે કે કોઈની આગળ પ્રગટમાં ના બતાવો, પણ એકાંતમાં એ રોવે, એકાંતમાં રોવે, એકાંતમાં માની આગળ નાચવાનું થાય નાચી લે. એનું નામ ભક્ત કહેવાય. પણ આ અવસર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જીવનમાં તમે એકાંતવાસ કરો. દિવસમાં એક અડધો કલાક કે કલાક તમારા બધા કાર્યો મૂકીને, બધા વિચારો મૂકીને, બધા દુઃખ ટેન્શન એક બાજુ રાખીને અને એકમાત્ર ભગવાન માતાજી માટે સમય કાઢવો પડે. અડધો કલાક કે કલાક ડેલી દરરોજ 1 કલાક કાઢો, 1 કલાક, અને 1 કલાક વધારે કોકને લાગતો હોય તો અડધો કલાક કાઢો. કશું જ નહીં, રામધૂન કરો ખાલી બેઠા બેઠા, શ્રી રામ, જય રામ, જય જય રામ. તમને કોઈ સ્તુતિ આવડતી હોય માતાજીની તો એ સ્તુતિ ગમતી હોય તો સ્તુતિ ગાઓ માતાજીની, વગાડો, સાંભળો, એકલા બેહીન, કોઈ ડિસ્ટર્બ ના કરે. ઘડીક બધાને ભૂલી જવાના, ઘડીક ભૂલી જવાનું આ બધા કોઈ મારા નહીં, મારી મારી માં છે, મારો ભગવાન છે, બસ કહેવાનું નહીં, ખાલી બસ એકલા થઈ જવાનું. એકલા ભલે બધા હોય, ભલે બધું દુઃખ હોય, બધું હોય, બધી ચિંતાઓ, બધી ઈચ્છાઓ બધું મૂકીને ખાલી બસ બેહવાનું. અને એની આગળ બેસો ને એને વાલું લાગશે. અને એ પછી શું કહો, હવે જ્યારે અનુભવ થશે ને તો તમારી વાણી બોલી નહીં શકે. વખાણ કરવા માટે તમારા શબ્દો ખૂટી પડશે કે ખુખાર મેલડી શું ત્યાં અમને જીવનમાં આપ્યું, જેની અમારી ઓકાત નથી આ વસ્તુ લેવાની, એવી વસ્તુ ત્યાં મને આલી. હું એમને નહીં બોલતી, આ એમને નહીં બોલતી, એમને નહીં બોલતી. હજુ કહું છું, વિશ્વાસ કરો, એમને નહીં બોલતી. નસીબ બહાર આવશો બધાય, નસીબ બહાર આવશો. એકાંત આલો, એકાંત. તમારી કુળદેવી ના આલો, મારા જેવી મેલડી ના આલો, મારા રામ ના આલો. તમે જેને મોને, કૃષ્ણ ભગવાન ને માનતા હોય તો કૃષ્ણ ભગવાન ને. તમને તમારા હૃદયમાં જેનું નામ તમને પ્રિય હોય, જે પ્રિય માતાજી ભગવાન હોય, એના માટે અડધો કલાક કલાક આલો. મોબાઈલમાં તો બધું મચેડ કરો છો, આખો દાડ જાત જાતના ગપ્પા મારો છો બધું, પણ એ ટાઈમે મોબાઈલે તે વાપરવાનું, પણ મોબાઈલમાં ભજન કંઈક ચાલતું હોવું જોઈએ, સ્તુતિ માતાજીની ચાલતી હોવી જોઈએ, કોઈ છંદ ગરબા ચાલતા હોવા જોઈએ. ત્યારે અનુભવ કરવો છે ને કે માતાજી કેવા હોય છે ને એનો પ્રેમ કેવો હોય છે. હાલો એકાંત ધીરે ધીરે. જો ખબર પાડું કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય. બધાને છોડવા તૈયાર થઈ જાવ મારા માટે, એવી માં છું. ખરેખર હું કહું છું, બધાને છોડવા તૈયાર થઈ જાવ તમે. કેમ? મારો પ્રેમ એવો છે. છોડાવવાની વસ્તુ વાત નહીં કરતી, દર્શાવું છું મારી કરુણા ચેટલી, મારી મમતા ચેટલી. પણ જે ભક્ત એકાંત વાસ કરે, એકાંત અડધો કલાક કલાક બસ બધું ભૂલી, અને ભલે ઘેર કદાચ ઊંઘ્યા તે મને માતાના યાદ કરો ને, પડ્યા સ્મરણ કરો ને, એ સ્મરણમાં હું સાક્ષાત હોઉં છું. મારા રામ નું સ્મરણ કરો ને કે હે રામ, ઊંઘતા ખાલી રામ 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 રામ, આ ખાલી મનથી સ્મરણ કરશો ને
કે જાણે રટો છો, મનથી રટો છો રામ રામ રામ, ત્યારે મારા રામની હાજરી હોય છે. અને ધીરે ધીરે ચાલુ કરો, અનુભવ થશે રામ નામની મહિમા એટલી અપાર છે કે આટલા શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, ગ્રંથો, મહાપુરુષોની વાણી, ભક્તોના ચરિત્ર, આટલા બધા ઇતિહાસ લખાયા છે. એટલા ઇતિહાસમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધાય ખુદ મારા રામચંદ્ર ભગવાન જેનું નામ છે એ રામ નામની મહિમા નહીં કહી શકતા, એટલી વિશેષ મહિમા છે. રામ મારી અમે માનું નામ લઈએ કે રામનું નામ લો, એવું થાય ને તો તમે રામનું નામ લેશો ને એમાંય માં રાજી છે, અને તમે માનું રામ નામ લો છો એમાંય રામ રાજી છે. આગળ જતા તો એ તો બતાવીશ કે રામ અને રામ વાળી મેલડી અલગ નથી. આગળ જતા ભેદ દૂર થાય. અત્યારે તો મનમાં ભેદ છે. માં કાળી માં, ચામુંડ માં, બહુચર માં, અંબે માં, મેલડી માં, સધી માં, ખોડિયાર માં, અત્યારે ભેદ છે તમને. ધીરે 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 જેમ ભક્તિ પરિપક્વ થશે, મારા જેવી માતાની કૃપાથી ધીરે 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 સાચી સમજ આવતી થશે, આપે રૂપે ભેદ દૂર થશે. કેદારના ચામુંડ, બહુચર, મેલડી, સધી, ખોડિયાર, હરસિદ્ધિ કોઈ અલગ લાગવાની. હરસિદ્ધિના મંદિરમાં જશો ને તોય ખુખાર મેલડી દેખાશે. અંબે માતાના મંદિરમાં જશો ને તો આ રામવારી મેલડી યાદ આવી જશે. થાય છે ને તાર? તમે દ્વારકા જશો ને જો મારો ભક્ત હશે તો દ્વારકાધીશની સામે હું મેલડી દેખાઈશ. તો કેટલા આવું થાય છે બધા? તો એમાંય શું હા શું કેજો, પણ એમાંય તમને યાદ આવી જ જાય. તમારે યાદ નહીં કરવું પડે. હું એવું કહું છું અહીંયા જઈને મને ભૂલવાની કોશિશ કરો, નહીં ભૂલી શકું. ત્યાં હું યાદ આવી જઈશ, કેમ કે હું એમાંય છું. માતા કે ભગવાન કોઈ અલગ તત્વ નથી. શિવ અને શક્તિ બે એક જ છે. શું? શિવ અને શક્તિ બે એક જ છે. અર્ધનારેશ્વર, અડધા ભગવાન અડધી માતા. આ શું ખોટું? મારા ધામમાં સા એટલે માટે કહીશ કે આ ભેદ બુદ્ધિ જતી રહેશે. જ્યારે ભેદ બુદ્ધિ જતી રહેશે, જ્યારે ભેદ બુદ્ધિ જતી રહેશે ત્યારે આપે રૂપે તમને એક દેવી શક્તિ કે એક ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ થઈ જશે. અને જ્યારે એક નામ ને એક દેવ ને એક ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ જશે, એ દિવસ સમજી લો તમને જ્યારે બધી જગ્યાએ રામ ભગવાન દેખાતા થઈ જાય, બધી માતામાં, બધા ભગવાનમાં બધી માતાના દર્શન તમે જેને માનતા હોય એના દર્શન થતા થઈ જાય, ત્યારે સમજી લો કે તમારી ભક્તિ પરિપક્વ થઈ જઈ છે. અને ભક્તિ સાચી થાય છે, માએ ભક્તિ સ્વીકારી છે. એનું પ્રમાણ શું મુખ્ય? તેનું મુખ્ય પ્રમાણ છે જેટલી ભક્તિ તમારી પરિપક્વ થતી હશે, જેટલી માએ ભક્તિ તમારી સ્વીકારી હશે, એટલી તમારી અંદર વિનમ્રતા આવતી જશે. ફૂલતા નહીં જાવ દાડે દાડે, નાના બનતા થશો. જેટલા નાના બનતા થયા એટલી કૃપા વધારે માની લેવું. શું? જેટલા નાના બનતા થયા એટલી કૃપા વધાર. હજુ તો માતા પિતાને પગે લાગતા શરમ આવે છે, તો સમજી લો હજુ ક્યાંક ને ક્યાંક તમે માતાજીની ભક્તિથી દૂર છો. એ શરમ બિલકુલ જતી રહે. કોઈ મોટા વડીલ હોય, કોઈ મતલબ તમારાથી શ્રેષ્ઠ હોય, તમારાથી જ્ઞાનમાં ભક્તિમાં શ્રેષ્ઠ હોય, અને તમારું હૃદય એવું માનતું હોય કે મારા કરતા શ્રેષ્ઠ છે, જ્યારે એવું લાગતું થઈ જાય ત્યારે સમજી લેજો માતાજીની વિશેષ કૃપા થઈ છે. ભલે તમારા કરતા સામે વાળો વ્યક્તિ મૂર્ખ હોય, પણ છતાંય તમને એવું લાગતું થઈ જાય કે મારા કરતા તે એની ભક્તિ હારી છે, તો તમને એવું માની લેવાનું માએ તમને સ્વીકારી લીધા છે. અને જો તમને તમારી ભક્તિનો અહંકાર હોય કે હું તારા કરતા વધારે ભક્તિ કરું છું, તમે ભક્ત નહીં બન્યા, હજુ ખાલી છે ને વહેમ જ જીવો છો. આ બધા લાગુ પડે. તમે ઉપવાસ કરતા ઘરથી કહેવા નહીં કે હું આટલા ઉપવાસ કરું છું. નામ જપ કરતા હોય તો બહુ ગર્વ કરીને કહેવા નહીં હું તો દિવસના 25,000 નામ જપ કરું છું.
અહંકાર કર્યો, ગર્વ કર્યો ને તરત નામ જપ બધું બંધ થઈ જશે. સેવા કરતા હોય તો કહેવા નહીં અઠવાડિયામાં તો હું 5,000 રૂપિયાની સેવા કરી નાખું છું. નહીં બોલવાનું ક્યારેય. કોઈ કહે ને તોય કે ભાઈ આ તો માતાજીની કૃપાથી થાય. જે દિવસ અહંકાર કર્યો, જે અહમ થયો, ભક્તિનો અહમ, સેવાનો અહમ, કોઈ કર્મ કરવાનો અહમ, એ દિવસ બીજે જ દાડથી તમારી ભક્તિ ક્ષીણ થશે, તમારી સેવા કરેલાનું કર્મનું ફળ ક્ષીણ થશે અને તમારી અંદર ચેતના ક્ષીણ થશે, જ્ઞાને ક્ષીણ થશે. આ બધું દૂર ના થાય એના માટે જ આ જેને સાંભળવાનું હતું ને એ પલાઠી વારીને બેઠા છે, એને જ આ વાત સાંભળી છે. આ શું ખોટું? એટલે ક્યારે ફૂલવાનું નહીં, ફૂલવાનું નહીં ક્યારે. ડર રાખો હંમેશા. કોઈનાથી બીતા નહીં આ જગતમાં, સંસારથી. હું કહું છું, ખુખાર મેરડી વાળા છો તમે. આ સંસારમાં કોઈનાથી બીતા નહીં, યમરાજથી ના બીતા. હું કહું છું, ખુખાર મેરડી વાળા છો તમે. પણ એટલું કહું છું, ખાલી બીજો ડરજો તો ખાલી પોતાના અભિમાનથી. બસ માં અભિમાન ક્યારે ના આવો. જીત થઈ જશે તમારી. આ સંસારથી પાર પડી જશો, જીત થઈ જશે. ભગવાનથી દૂર છો, ભગવાન દેખાતા નહીં, માતાજી દેખાતા નથી, એની કૃપા અનુભવ થતી નહીં, ભગવાન માતાજી પર સંદેહ થાય છે, અને બધું કારણ છે તમારું અભિમાન. બળ જેટલું અભિમાન ગલિત થશે ને એટલું આપે રૂપે દિવ્યતા અનુભવ થશે. આખો સંસાર રામમય થશે, દેખાતો થશે કે બધી જગ્યા મારો ભગવાન છે, બધી જગ્યા મારી માં છે. તો તમે ખોટું કરશો તો કોનું કરશો? ચીટિંગ કરશો તો કોની જોડ કરશો? ન્યાય રામ છે. આ દ્રષ્ટિ આવશે, તમારા સત્કાર્યો થશે. પાપ કરવું હશે ને તો પાપ કરતા હાથ કાપશે તમારા. માડી હવે તો પાપ ના થાય. આવું થઈ જાય તારે. હજુ તો ક્યાંક ને ક્યાંક થઈ જતા હોય, બની જાય. હું કહું શરૂઆત છે, હજુ તો ભક્તિમાં રંગાયા છે, સુગંધ આવી છે. હજુ રસ હજુ ચાખ્યો, હજુ સુગંધ છે ખાલી. આ શું કે સ્મેલ કેવાય ને, મીઠી સુગંધ આવી છે. હા, દાળ ભાત ની સુગંધ આવતી, ભૂખ લાગે. અરે મસ્ત સુગંધ આવે, ભૂખ લાગે તરત. એવી રીતે ખાલી ભક્તિની સુગંધ આવી છે. અમારી ચૂંદડીની સુગંધ આવી છે. હજુ તો રસ આવ્યો, રસ ચાખી લીધો. પછી તો હું તમને ઠુકરાઈ દઈશ ને કે જતો રે, અપમાનિત કર્યું ને તમને, કે જતો રે, કાલથી મારા સાનિધ્યમાં આવતો નહીં. છતાંય તમે નાક વગરના નકતા થઈને આવો, એ મારી કૃપા છે. આ અસલી વાત છે. આ રસ ચાખી લે એની વાત છે. જે રસ ચાખી લે એને ઠુકરાઈ દે માતાજી, ઠુકરાઈ દે, અપમાનિત કરે બધાની વચ્ચે કે કાલથી આવતો નહીં. અપમાનિત કરે, એને નીચું ઘાલવાનું થાય, છતાંય એ માનવ ભૂલે નહીં. કેમ? એને રસપાન ભક્તિનો ચાખી લીધો, અમૃતનો રસ ચાખી લીધો. એટલે એમ કે માં મારી નાખું, તું મન બદનામ કરી નાખું, મારી નાખું, અપમાનિત કરી નાખું, મારો આખો દેહ પાડી દઉં, તું મને રોગોથી ગ્રસિત કરી નાખું, પણ માં હું ચોઈ જવાનો નહીં તારા ચરણો સિવાય. આ રંગ આવો જોઈએ. ચારે આવશે તો જલ્દી મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ તમારા વતી કે આ રંગ દરેક ઉપર ચડે. પણ આ રંગ ચડાવવા માટે મારો સંગ કરવો પડશે. અસલી કૃપા, અસલી કૃપા. આ વાતો તો બધાને એવી લાગશે કે માડી શું બોલે છે. અરે આ વાતને સમજવા માટે મારા આશીર્વાદ જોઈએ. આ વાતને સમજવા માટે મારી કૃપા જોઈએ. નહીં તો કે શું બોલે છે આ? જશે આમ વિમાનની જેમ, જેટલાને જતું હશે. પણ જેને મારી કૃપા છે ને એને ખબર પડી જાય કે મારી આ તો બધી મનની વાતો કરસ તું. આ કોના કોના મનની વાતો છે? વાહ, જોઈ લે. હું એમને નહીં બોલતી આ બધું. આ પ્રવચન ભલે લોબુ ચાલ્યું, ઘડિયાળ તો મારી હંમેશા બંધ જ હોય છે. જો મારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? 2:30 વાગ્યા. જો શી ખબર ઘડિયાળ સીધી પહેરી છે ઊંધી. અમુક વાર સેવક પટેલ હોય કે ગમે તે બાજુ સેવક હોય ને તો ધીરે કે માડી ઘડિયાળ ઊંધી પહેરીશ તમે. હારું રવા દો, ઊંધી સીધી. મારા તો ટાઈમ જોવો છે. ટાઈમ જોવો હોય તમારે જોવો પડે. સાસુ ખોટું? અમુક વાર તો મારી ઊંધી ચૂંદડી ઓઢી લે કે મારી ઊંધી ચૂંદડી છે, એટલે ચૂંદડી ઓઢ.
આ શું ખોટું? હા, અમુક વાર માડી મોજા પહેરવાનું ભૂલી જાય. આ કે ગલા માડી મોજા જ પહેરો. વિચારો મારા દીકરાનું મન મારામાં કેટલું રમેલું હશે. આ અસલી વસ્તુ છે. શું કહું, જો ભક્તિ ભક્તિ શું છે વર્ણન નહીં કરી શકતી હું. માતા શબ્દો મારા સમજાવવા છે, હજુ કઈક શબ્દોથી સમજાવવા છે, પણ એક તમારી બુદ્ધિની ક્ષમતા છે સમજવાની. દેવી શક્તિની અલૌકિકતા, દેવી શક્તિનો આનંદ, પ્રેમ એ સમજવાની માટે એક તમારી સમજવાની એક ક્ષમતા છે બુદ્ધિની. અને દેવી શક્તિ બુદ્ધિથી પરે છે. એ તમારું હૃદય સમજી શકશે, બુદ્ધિ નહીં સમજી શકે. આ શું કહું છું, બુદ્ધિ વાપરશો તો બિલકુલ નહીં મેળાવ. કેમ કે સતોગુણ, તમોગુણ ને રજોગુણ, સતોગુણ, રજોગુણ ને તમોગુણ, આ ત્રણ ગુણોથી બનેલી આ પૃથ્વી છે, આ સંસાર છે. અને માતા આ ગુણોથી પરે છે, ગુણાતીત છે. અને આ બુદ્ધિ બનેલી છે એ ગુણોની અધીન છે. તો આ બનેલી ત્રણ ગુણોથી બનેલી આ પૃથ્વીમાં આ દેહ રૂપી મનુષ્ય એની પોતાની બુદ્ધિથી પરે વસ્તુ ચમનું જાણી શકે. વિચારો એક વસ્તુ, નહીં કેતા જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને તાર દેવી શક્તિનું ચાલુ થાય. આ સત્ય છે. વિજ્ઞાન બુદ્ધિનું કામ છે, એમની એક ક્ષમતા છે. ત્યાં સુધી ક્ષમતા બહાર ઉપરનું વિચારી શકે. પણ જ્યારે દેવી શક્તિના તાર હૃદયથી જોડાય છે, બુદ્ધિથી નહીં જોડાતા. એટલે બુદ્ધિ વગરના થઈ જતો માતા આગળ માડી. બુદ્ધિ તો અમારે વાપરવાની જ નહીં. હવે આ શું ખોટું? બુદ્ધિ વાપરવા જશો તો આખી જિંદગી બુદ્ધિ વાપરીને બુદ્ધિના બાલ ખાઈને બુદ્ધિ લાવશો તોય નહીં આવો. આ શું ખોટું? બાર મળે છે ને બુદ્ધિના બાલ. અમારે એક સેવક વેચે છે, જો નહીં દેખાતા. એક ખાસો ને તોય નહીં આવે, બદામ ખાસો ને તોય નહીં આવે. નહીં સમજી શકો, સમજ્યા? પણ આ સમજવા માટે લગાતાર રામ નામ જપ કરવું પડશે, સ્મરણ ચાલુ રાખવું પડશે, આંખોથી મારા દર્શન કરતું રહેવું પડશે. ભલે મોબાઈલમાં જોવો, અને મોબાઈલમાં ના જો, ફોટા છબીમાં ના જો, ખાલી આંખો બંધ કરીને તમે આ ચુંદડી રૂપથી મને માતા જોતા હોય, અહીં શ્રદ્ધા હોય, તો આ ચુંદડી રૂપથી ખાલી આંખો બંધ કરીને અમે એક જાતનો ચિત્ર કલ્પના કરવાની. કલ્પનાની સત્ય જ હોય, પણ કલ્પના કરવાની કે મારી આવી ચુંદડી મારા મસ્તિષ્કમાં દેખાય છે. ખાલી આમ કલ્પના કરશો ને તે જ મસ્તિષ્કમાં મારા દર્શન કરાય. આટલો વિશ્વાસ રાખજો. જાગતી આંખે સપનામ તો આવી, એ તો બરોબર છે, સપનું છે. બધા કે સપનું છે, તો આ સપના ભલે રૂબરૂ કહું છું, અહીં દેખાઈશ, અહીં મારો રામ દેખાશે. પણ એ પેલા આ જે છે શું કહેવાય, આને કોપરું કહેવાય, બુદ્ધિ કહેવાય. આની અંદર 4 વસ્તુ છે. આમ જ છે બધું, આમ જ છે ને. આમાં 4 વસ્તુ છે, ખબર તમને? જો કોઈ દર જોયું છે? આમાં શું છે? અહીંથી જ આખી દુનિયા ચાલે બધાની, ચાલે છે ને. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું ચો છે, બધી સૂક્ષ્મ વસ્તુ એ અહીંયા જ છે ને, અંદર છે ને. એ દેખાય ક્યારે? ડોક્ટર જોડે સીટી સ્કેન કરાવો, સીટી સ્કેન કરીને ડોક્ટર ને એવું કે ડોક્ટર સાહેબ મન ચો છે અમારું. ડોક્ટર કે હારું એ ના હાથમાં આવો ભાઈ, અમારી બુદ્ધિ ચો છે કે હારું એ હાથમાં ના આવો. અમારો અહંકાર ચો છે, અમનો જે અહમ ચડે એ અહંકાર ચો રહેશે. ડોક્ટર ને એવું પૂછો છો તો ડોક્ટર છે કે ભાઈ એ હારું એ અમારા મશીનો ના આવો. પકડી શકે? એ સૂક્ષ્મ વસ્તુ શું છે? એ દેખાતું નહીં. મન છે દેખાતું, બુદ્ધિ દેખાતી, આ ચિત્ત છે ચિંતન કરવાનું જે શક્તિ છે એ દેખાતી, અહંકાર દેખાતો, એ સૂક્ષ્મ છે. શું છે? સૂક્ષ્મ. આ શું છે? સ્થૂલ. આ જે દેખાય છે એને શું કહેવાય? સ્થૂલ. આ અનુભવ કરો. બીજું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 તત્વોથી બનેલું અંદર એક સૂક્ષ્મ શરીર છે. શું સૂક્ષ્મ શરીર છે? બીજું શરીર. અને ત્રીજું કારણ શરીર, જે ખાલી તમે સપના ઊંઘી જાઓ છો ત્યારે તમને એવું લાગે, જ્યારે કશું હોશ ના હોય, ના સપનું હોય, ના કોઈ વિચાર હોય, કશું જ નહીં, જાણે તમે કોઈ અલગ
કોમામ જતા રહ્યો, સમાધિમાં જતા રહ્યો હોય, ઉઠો તાર ખબર પડે કે હાસ હું તો આ જબ્બર ઊંઘ્યો. તારે તમને પોતાના ભોન ના રહ્યું હોય. એ શું કહેવાય? કારણ શરીર. એ ત્રીજું શરીર છે. એ 3 શરીર પછી આત્મા છે. એ 3 શરીર સુધી મારે તમને લઈ જવાના, તમારે આત્મામાં જ મારા દર્શન કરાવવાના છે, મારા રામના દર્શન કરાવવાના. જેમ સપનું ચાલતું હોય, સપના ભાગ પાછળ પડ્યો. મારી વાત સાંભળજો. સપનું ચાલતું હોય, સપનામાં ચલો ભાગ છોડો, કોઈક ધાર્યું લઈને પાછળ પડ્યું, 4-5 જણા, અને સપનામાં તમે બરોબર દોડો છો, અને પેલા 4 જણા તમારી પાછળ એવા લાગ્યા છે, ઉભરે મારી જ નાખવા તન, અને તમે જીવ બચાવીને દોડો છો. દોડતા 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 તમે હાથમાં આવી ગયા, તમને પકડ્યા 2 જણાએ, પકડો આને, અને બીજા જણા એમ ધાર્યું મારવા જો, અને જેવું આમ મારવા જો તમે હા ઉઠી ગયા, હાય બચી ગયો, સપનું હતું. પરસ્યો થઈ જાય. તમને એવું જ લાગે કે જાણે હાચુકલું કોક મારવા આવ્યું હતું. જ્યારે ઉઠી ગયા એકદમ અચાનક ઉઠી ગયા, મારવા જેવું આવ્યું, ગળા પર ધાર્યું આવ્યું, એકદમ ઉઠી ગયા ચમકીને, પરસ્યો થઈ જાય. ત્યારે તમને એવી ફિલિંગ થાય છે કે જાણે હકીકતમાં મારતા હતા. લાગે ને ટાઈમે જયારે સપનામાં હતા, જે દ્રશ્ય જોતા હતા, તાર તો એવું જ લાગતું હતું ને કે હકીકતમાં કોક મને મારતું હતું. પણ સપનું આમ ઉઠી જાય એટલે તમને લાગે ના સપનું છે, બચી છે, હું તો અહીંયા જ છું. એવું થાય ને? હા. તો સપનામાં જે અનુભવ થયો એ તમને સત્ય લાગતો હતો ને જયારે સપનામાં હતા તારે, બરોબર? તો જયારે માણસ નહીં કહેતા બધાય આ જીવન છે, ખાઈ પીને મજા કરો, જીવન એકવાર મળે, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? તો મર્યા પછી આ સ્થૂળ શરીર મરી જશે, અંદરનું સૂક્ષ્મ શરીર નહીં મરે. જેમ સપનામાં અનુભવ કરો છો ને કે કોઈક ધાર્યું લઈને મારવા આયા અને 4 જણા મારું ડોકું કાપી નાખતા હતા, એ જ સૂક્ષ્મ શરીર નરકમાં જશે, અને તપેલામાં જેમ માંસ જેવું બાફ્યું હતું ને એવા તપેલામાં તમને કાપીને બાફશે. તારે અનુભવ થશે જેવો સપના અનુભવ થતો હતો. સમજવા પડે છે ને હું કહું? એ ચો નર્ક સ્વર્ગ જોવા આયા માડી, તો સપનામાં કેવું સાચું લાગતું હતું? તે મર્યા પછી તે એવું જ લાગશે કે જાણે મને યમરાજના દૂતો મને પકડે છે, અને જેમ માંસ મટન કાપીને ખાધું ને એવી રીતે મારા ટુકડા કરે છે, રાડો રાડ પાડશો, તો બપે ગરમ તપેલામાં નાખશે મરચું મસાલો તેલ ને બેલ વઘાર કરી છું. પીડા તો એ જ અનુભવ હશે, કેમ કે સપનામાં જો તમે અનુભવ કર્યો, બરોબર, તે એવી પીડા અનુભવ તો થશે જ ને. કે ચો જોવા આયા છે તો અનુભવની વસ્તુ છે, કોઈ જોવામાં આવતું વસ્તુ નહીં, અનુભવની વસ્તુ છે. એટલે કહું છું, માંસ મટન ખાતા હોય ને બધું કાપીને બાફીને ખાધું હોય ને ત્યારે તો ભગવાનનું નામ લઈ અને માફી માંગી લેજો, નકર તપેલામાં બફાશું. આ સત્ય છે. શાસ્ત્રોની, ધર્મની ગ્રંથોમાં લખેલી વાત ક્યારેય ખોટી મિથ્યા હોતી કોઈ મોને ના મોને, પણ સનાતન સત્ય છે એ છે. એમાં કોઈના મોનવાથી કોઈ ફેર પડે નહીં કે ના મોનવાથી કોઈ ફરક પડે નહીં. જે છે એ છે, આદિ અનાદિથી બધું બનેલું છે. આ પૃથ્વી લોક છે, એવી રીતે સ્વર્ગ લોક છે, નર્ક લોક છે, પાતાળ લોક છે, વૈકુંઠ લોક છે, ઉપર બધુંય છે. હવે આ શરીરથી પહોંચશો? નહીં પહોંચાય. પણ આ બધી હું તો બહુ ઊંડી વાતો કરું છું, અમુક વાર મને એવું થાય છે કે હું બ્રહ્માંડમાં પહોંચી જઈ. આ શું કહું છું? પણ આ સત્ય છે. આ વાતોને તમે નકારશો ને તો એ સાચી જ રહેવાની છે. હું ગેરંટી આલું છું આ મારી વાતની. ચેલેન્જ તો હું આલતી નહીં કોઈ, કે ચેલેન્જ બેલેન્જ આલવાનું મારું કામ નહીં. મારા જ્ઞાન કોઈને બતાવવા આલતી નહીં, કોઈને દેખાડો કરવા નહીં. હું મારા ભક્તોને સમજ આપવા માટે હું આપું છું. નહીં તો હું એવું જાહેરમાં રોજ બોલું છું કે આ મારી વાતોને કોઈ ખોટી સાબિત કરી આલે ગ્રંથો શાસ્ત્રો પ્રમાણે, તો ખુખાર મેલડી કાલથી ગાદી આવવાનું બંધ કરી દે. પણ આ સત્ય છે. આ સ્વીકાર કરે, તમારી આત્મા સ્વીકાર હશે ને, જેવું આમ અંદરથી થાય સાચી વાત છે મારી, સાચી વાત છે મારી, થાય છે ને આવું. તો સપનામાં તમને કોક મારવા આવ્યું, બરોબર, અને સાચું લાગ્યું, જયારે કોક ઉઠાડે, ઉઠી જાવ, ત્યાં ખબર પડે કે આ સપનું હતું. તો આ સંસાર એક જાતનું સપનું જ છે.
રોજ જો દાડા જાય છે ખબર નહીં પડતી, કાલે પમધાડ શું ખાધું યાદ કરો. કરો યાદ, કરો યાદ, વિચારવું પડશે. કરો કરો યાદ, હું કહું છું, કરો હેડો. પરમ દિવસ શું ખાધું બપોરે, વિચારવું પડશે. ખારું મારું ઘેર ખાધું તું, બહાર ખાધું તું, આ શું ખોટું? મતલબ જેટલું વિચારશો તાર યાદ આવશે. બરોબર. 5 દિવસ પહેલા શું ખાધું તું, ખબર નહીં. 10 દિવસ પહેલા બિલકુલ નહીં. મહિના પહેલા બિલકુલ નહીં. આવતા જન્મમાં શું કર્યું તમને ચોથી યાદ હોય. આ શું ખોટું? અમુક શું કે અમુક નહીં કે આ બધું ખોટું હોય. તો માયા વિશે બધું વિસ્મરણ કરાવતી જાય. સંસાર સપના ઉમા કહું મેં અનુભવ અપના. આ ચોપાઈ યાદ રાખો, આ ચોપાઈ પર વિશ્વાસ કરો. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. શું? સત હરિભજન જગત સબ સપના. આ કોણ કેસ આવું? ખુદ શંકર ભગવાન મહાદેવ, દેવોના દેવ મહાદેવ પાર્વતીને એવું કહે છે કે હે ઉમા, મારો અનુભવ તને કહું છું કે આ સંસારમાં પૃથ્વી પર હું ગયો ત્યારે આ મારો અનુભવ તને દર્શાવું છું કે આ સંસારમાં જગતમાં ભગવાનના ભજન સિવાય, ભગવાનના નામ સિવાય આ સંસારમાં કશું છે. આખો સંસાર સ્વપ્ન સમાન છે, સ્વપ્ન સમાન છે, સપના જેવો છે. જેમ કે અહીં આયા અને સપનું જોયું અને પતી ગયું. સને એવું તમારી પહેલા આવી તમારા પપ્પા દાદાની પેઢીઓ જતી રહી, જતી રહી. એના પહેલા એક પેઢી જતી રહી, એના પહેલા એક જતી રહી, એના પહેલા એક જતી રહી. આ પેઢી જવાની નહીં, જવાની નહીં. સ્વીકાર કરો તો તમારી મૂર્ખાવી છે, પણ સ્વીકાર તો કરો. નહીં સ્વીકાર કરો કે યમરાજ ભલામણ નહીં કરે. ના ના દીકરા ઉભો રે, હજુ તને બહુ વર્ષ જીવાડું, સમય આવશે એટલે તરત આવશે કે હાલો ભાઈ. ના ના ઉભા રહો, મારો છોકરો સોની માની હેડ, સોની માની છોકરા વાળી મારું ઘર. યમરાજ પૂછવા રહેશે ખાર લે 4 દાડા રહેવા દઉં તો બધું જ ખરીદી શકશો. સમય 1 મિનિટ ની ખરીદી શકો. એટલે કહું જેટલી સમય જેટલી શ્વાસો ભગવાને આલી છે, હજુ જીવો છો, આ શ્વાસ લઈ શકો છો, આમ ઊંડો ખેંચી શકો છો ને, ખેંચી શકો છો ને, ઓક્સિજન લઈ શકો છો ને, કાર્બન ડાયોક્સાઇડ છોડી શકો છો ને, એટલી શ્વાસોમાં મારા ભગવાનનું નામ લેતા ચાલુ કરી દો તો હું માતા એવું કહીશ, બધું ઘણું બધું તમે પ્રાપ્ત કરી લીધું. મને આનંદ થશે કે ના, મારી વાત મોની કઈક ભાવિક ભક્તોએ મારી વાતને સ્વીકાર કરી લીધી અને ભગવાનનું નામ જપ કર્યું. નકર જશે બધું એડે જશે. સાચું કહું છું, મારા જેવી માતા કોઈ દાડ જીવનમાં મળી નહીં કહેવા વાળી, અને કોઈ શીખબર મળે ના મળે તો મારો ભગવાન જાણે. કોણ આટલી ચિંતા કરે? કોઈ ના કરે. મને એટલે ચિંતા છે કે ભક્તિથી જોડાવશો માતાજી ભગવાનથી, ભગવાન જોડે, પણ બસ સાચું જ્ઞાન નહીં હોતી, સાચી સમજ નહીં હોતી, થોડું કામ ના થાય તરત કે ખુખાર મેલડી ખોટી, ચામુંડમાં ખોટી, મહાકાળીમાં ખોટી, રામ રામ કર, રામ ભગવાન ખોટા, કૃષ્ણ ભગવાન ખોટા. અલ્યા તારા કહેવાથી ખોટા નહીં થાય. આ શું ખોટું? દુનિયામાં કેટલા એવા છે કે નાસ્તિક માણસો, હું ભગવાન નહીં માનતો. એટલે તારા કહેવાથી ભગવાનનું અસ્તિત્વ થોડી ખતમ થઈ જશે. તારા જેવા દાદાની પેઢીઓ જતી રહી. ભગવાન તો હતા, અતાર છે અને રહેવાના. એવી રીત માતા હતી, છે અને રહેવાની. તું નહીં રે, તારો દાદો જતો રહે, તું જતો રહેવાનો, પણ માતા એની અહીં છે. આ શું ખોટું? હા, એટલે એક કેમ કેતા હોય? એટલે કેતા હોય કે સાચું જ્ઞાન ના લીધું હોય, કોઈ સાધુ સંતની વાણી સાંભળી ના હોય જીવનમાં, કોઈ આધ્યાત્મિક વાણી કોઈ સાંભળી ના હોય, કોઈ ગ્રંથ ના વાંચ્યા હોય, કોઈ શાસ્ત્ર ના વાંચ્યા હોય, કોઈ વેદો ઉપનિષદો ના વાંચ્યા હોય, કોઈ ભક્તોના ચરિત્ર ના વાંચ્યા હોય, અને કે બસ સનાતન ધર્મ ખોટો. આ તો અંધશ્રદ્ધા. એટલે અંધશ્રદ્ધા વાળી તમારી દાદાની પેઢીઓ સનાતન ધર્મ જ જીવી જવાની છે. અત્યારે તે સાઉદી અરેબિયા મારા મહાદેવ બહાર નીકળે છે. ચોક ખોદો તો ભગવાન નીકળે છે. નહીં નીકળતા? ઇન્ડોનેશિયામાં રામાયણ આખી છે. રામાયણ ઇન્ડોનેશિયા, જેને ભારત નહીં જોયું. જાપાન વાળા સિરિયલ બનાવી દીધી રામાયણ આખી, જેને કોઈ ભારત નહીં જોયું. ઇન્ડોનેશિયામાં આખું રામાયણ, વિષ્ણુ ભગવાનનું મંદિર છે. એ અવશેષો મળ્યા ભગવાનના.
અને હજુ તે દ્વારકામાં તે જો કૃષ્ણ ભગવાનના અવશેષ આખે દ્વારકા નગરીના અવશેષો મળ્યા. તો ભગવાન છે પહેલેથી છે. રામ ભગવાન અયોધ્યામાં હતા, કૃષ્ણ ભગવાને હતા. તમે એ ભૂમિ પર રહો છો કે જો રાજા ધીરાજ દ્વારકાધીશ તરીકે કૃષ્ણ ભગવાને આ ભૂમિ પર રાજ કર્યું છે. એટલે ઘરથી રહેવું જોઈએ એમ કે હવે ભગવાન ના છીએ, સનાતન ધર્મમાં જન્મ થયો. શું કહું, બેડો પાર. જો આ વાત માની લો તો આટલામાં બેડો પાર. ગર્વ થવો જોઈએ પોતાના ધર્મ ઉપર. પણ ગર્વ ક્યારે થાય? ગર્વ ત્યારે થાય જ્યારે પોતાના ધર્મ ન જાણો. આપણો ધર્મ શું છે? કોકની વાતોમાં આવી અને ક્યારેય ભગવાન માતાજી પર સંદેહ કરાય નહીં. આવું કેમ થયું? આવું કેમ થયું? માતાજી હોય તો, ભગવાન હોય તો દેશમાં ગરીબી કેમ? એટલે કર્મોના સિદ્ધાંત અનુસાર સુખ દુઃખ આવતું હોય. કોઈના ગરીબ હોય તો એના ગરીબી એના કર્મોના અનુસાર એને બી સ્વીકાર કરી, મતલબ આવી છે પરિસ્થિતિ. કોઈ અમીર હોય તો એના કર્મોના અનુસાર આવી છે. ભગવાને ધરતી પર અવતાર આલ્યો, બરોબર, શક્તિ આલી, બુદ્ધિ આલી, સમજ આલી અને સ્વતંત્રતા આપી, બીજ આપ્યું. મતલબ હવે તમે જેવું વાવશો એવું ફૂટશે. હવે તમે બાવરિયા વાયા હોય તો કોટા જ વાગે ને. બાવરિયા વાઈ અને બાવરિયો મોટો રોપી અને રાહ જોવો છો કેરી આવે ચારે આવે એવી રીત. હા, તો બધાને કઈક ની કઈક પીડાઓ એના કર્મોથી જ પડતી હોય છે. કોઈ નાનો દીકરો હોય, એના નાનો આટલા દીકરાએ શું કર્મ કર્યા હશે અપરાધ, કે નાનો દીકરો એને નાનપણથી બે આંખો ના હોય. શું ભગવાન અપરાધ કરે? શું ભગવાન આરો એની પર મતલબ કોઈ ગુનો એનો હોય? મતલબ એને આવો રાખે? એકના ભાઈ આંખો આલીને એકના ના આલે. ભગવાન માટે બધા હરકા. પણ એ બે આંખો નહીં આવી જન્મથી જ, તો કઈક નું કઈક એનું પૂર્વમાં કઈક નું કઈક પૂર્વ જન્મનું જન્મનો કોઈ એવો જબરો અપરાધ હશે, જબરો કર્મ હશે. એ કર્મના ફળ અનુસાર એના આ જન્મમાં આ બે અંધાપો એને વેઠવો પડ્યો. નકર ભગવાનના ન્યાયમાં ક્યારે ખામી આવે? બધાના સંસારમાં જેટલી બી પીડા દેખાય છે બધી કર્મના સિદ્ધાંત અનુસાર જ થતી હોય. તમે ગાયને રોટલી ખવડાવો છો, અહંકાર ના કરતા હું ગાયને રોટલી ખવડાવું છું. ગાયનું કંઈક નું કંઈક કર્મ હશે, તમારા ઘરના આંગણે આવીને ઉભી રહી અને તમે એને ગાયને રોટલી ખવડાવી. એ ગાયનું કર્મ છે, તમારું નહીં. ગાયનું કર્મ છે. ગાય આવી એ નિમિત્ત હતી. તમારી જોડે કંઈક નું કંઈક લેણું હોય. એક કીડી તમારા ઘરના આંગણેથી એક નાનો અમથો રચકણ લોટનો ટુકડો ખાઈને જાય ને, કીડિયારું પૂરો કદાચ લોટનો ટુકડો ખાઈ જાય, રોટલીનો ટુકડો કદાચ કીડી એક ખાઈને જાય ને, તો એ કીડી તમારું કંઈક નું કંઈક ઋણ લેવા આવી હોય. નહીં તો આ સંસારમાં કઈ પણ વસ્તુ કારણ વગર થતી નથી. આટલે સુધી કોણ સમજી શકે? કોણ સમજી શકે? કોઈ ના સમજી શકે. આજ મારા દીકરાને કંઈક ને કંઈક નાની મોટી સેવા આલું છું. ગાયોની, પશુ પક્ષીઓની બધી થાય છે, ઘણી બધી સેવાઓ થાય છે. તો મારા દીકરાને હંમેશા મેં કીધું, દીકરા આ સેવા હું કરાવડાવું છું તો સેવા કેમ કરાવડાવું છું? કદાચ શી ખબર તને કે જન્મો જન્મ સુધી કંઈક નું કંઈક આ સંસારનું ઋણ તારી પર હોય. અને આ ઋણ ચૂકવવા માટે, કેમ કે મને પ્રાપ્ત કરવા માટે ઋણ મુક્ત થવું પડે. માતાજી ભગવાનને પ્રાપ્ત થવા માટે ઋણ મુક્ત થવું પડે ને. કોકનું લીધું હોય પાછું બદલામાં આપવું પડે ને. મારા દીકરાને સમજણ પડે જન્મો જન્મથી શી ખબર આ સમાજનું ઋણ તારી પર હોય, આ પશુ પક્ષીઓનું ઋણ તારી પર હોય. અને એ ઋણ ચૂકવવા માટે આ તને થોડી ઘણી સેવા આલી છે. આ સેવા કરતો રે, મારા રામનું નામ જપ કરતો રે અને મને પોતાની માનતો રે અને બસ આટલું કર, તારું કલ્યાણ. મારા દીકરાએ વાત પકડી લીધી. પછી એને ફૂલવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવતો. એ ગાયને ખવડાવે છે, તે જાણે છે કે મારી માં ઋણ મુક્ત કરે છે મને. આ ભાવ લાવશે, આ સાચું જ્ઞાન આવશે ને તો સેવાનો અહંકાર નહીં રહે. પણ કોણ શું કહું, ટાઈમ બહુ થઈ ગયો, પ્રવચન બહુ લાંબુ થઈ ગયું. પણ બધી બહુ ઘણી સૂક્ષ્મ નાની નાની વાતો એવી કરી છે કે આ પ્રવચન જે સાંભળી લેશે ધ્યાનપૂર્વક, એને બીજું કશું સાંભળવાની જરૂર નહીં પડે, બીજું કશી સમજવાની જરૂર નહીં પડે. એ પોતપોતાના જે વાતો એને સ્વીકારવાની હતી, ગ્રહણ કરવાની હતી, જેને જેને કરી લીધી ને એને વિશ્વાસ રાખજો. મારા સ્પેશિયલ આશીર્વાદ રહેશે. તમારું કલ્યાણમાં તમારું ફોર્મ ભરાઈ ગયું.